જ્યારે કેન્સરની સારવાર ચાલતી હોય ત્યારે દર્દીઓએ અથવા એના સંબંધીઓએ શું કાળજી રાખવી જોઈએ? જ્યારે કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે 3-4 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે મેન્ટલ હેલ્થ, એટલે કે માનસિક તમારી હેલ્થ કેવી છે. ઘણી વખત સારવાર લાંબી જ ચાલતી હોય. કેન્સરની સારવાર હંમેશા વર્ષ દિવસ કે 8 મહિના 6 મહિના જેવી ચાલતી હોય. તો આ જ સમય દરમિયાન માણસને માનસિક બળ બહુ જ જરૂરી છે. તો પરિવારના સભ્યોએ, એના સગા સંબંધીઓને હૂંફ આપવી જોઈએ અને કેન્સર સામે લડવા માટે મજબૂત કરવા જોઈએ. કેન્સર દરમિયાન આવતી સાઇડ ઇફેક્ટ્સને પણ લડવા માટે તમારે તમારા ડૉક્ટરના સતત સંપર્કમાં રહેવું જોઈએ. જ્યારે તમારું મન નબળું પડી જાય, તમે હારી જાઓ, થાકી જાઓ, તો તમારે સારું રીડિંગ કરવું જોઈએ. થોડા તમારે એવી જગ્યાઓ પર જવું જોઈએ જ્યાં કુદરતી વાતાવરણ છે. થોડી માઇલ્ડ ફિઝિકલ એક્ટિવિટી, એટલે કે જેટલી કસરત તમે કરી શકો અથવા વોકિંગ તમે કરી શકો, આવું કરવું જોઈએ. તમારે કોઈ એક જ રૂમમાં પેક થઈને બેસી રહેવાનું નથી, અથવા તો તમારે મનને નબળું નથી પાડવાનું. આ બેટલ લાંબી છે, પણ હું જીતી શકીશ એવા ઉત્સાહ સાથે તમે કેન્સરની સારવાર પૂરી કરી શકો છો. થેન્ક યુ.